બહુ મજા આવે એવું છે. થાઈલેન્ડ જેવી જ ફિલિંગ આવી રહી છે. કેટલી વસ્તુઓ લીધી? આટલી બધી લીધી છે જુઓ. ભીડ બહુ જ વધારે છે, હું પણ બહુ થાકી ગઈ. બટ બધી બહુ સારું સારું છે, યુનિક વસ્તુઓ છે. આજે હું આવી ગઈ છું થાઈલેન્ડ શોપિંગ ફેસ્ટિવલમાં અને જેમ તમે જોઈ શકો છો અહીંયા ઘણો બધો ક્રાઉડ છે. તો ચાલો આપણા લોકોને તેમના એક્સપિરિયન્સ વિશે પૂછીએ. કઈ કઈ વસ્તુઓ લીધી? ચોકલેટ્સ ને એવું લીધું, ડ્રાય ફ્રૂટ થોડા ઘણા લીધા છે. એન્ટિક વસ્તુ છે બધી. બહુ જ સરસ છે, બધું જોવા જેવું. ઇઝીલી ગુજરાતમાં અવેલેબલ નથી હોતી. ઈ બધી જ અહીંયા છે, લાઈક લેમ્પ્સ છે, ફર્નિચર છે, તો એ બધું બહુ સારું. ગ્લોબલ વિલેજ જેવું આપણે દુબઈમાં છે એનું એક મિની વર્ઝન કહી શકાય કે બધા કન્ટ્રીઝની તમને અલગ અલગ વસ્તુ એક્સપ્લોર કરવા મળે અને સાથે આપણું ઇન્ડિયાનો તો છે જ. હોમની ઘણી બધી વસ્તુ એક્સપ્લોર કરવા જેવું છે કે જે લોકો અત્યારે રિસેન્ટલી કોઈ ઘર ફ્લેટ કે કઈ પ્લાનિંગ કરવાનું વિચારતા હોય તો તેના માટે એકવાર આવા જેવી વસ્તુ છે. અમે લોકો આગળથી ડ્રાય ફ્રૂટ્સ લીધા છે, કુર્તી ને એવું લઈએ છીએ, જોઈએ છીએ. બાંબુના જે ગ્લાસ ને એ બધું છે એ બધું બહુ સારું છે. અત્યારે હું જે મશીન ઉપર બેઠી છું, ખરેખર રિલેક્સ એટલું થાય છે, આનંદ આવે છે. ફૂડ નું બધું પણ બહુ ફાઇન છે અને આઉટફિટમાં પણ બધું બહુ ફાઇન છે. સૌથી વધારે કઈ વસ્તુ ગમી? થાઈલેન્ડના જે સ્ક્રન્ચીસ છે ને એ બધા ઓલું ટોય વાળું નથી, આ ઈ ગયું મને. લેડીઝ વેરમાં સારું છે, જ્વેલરીઝ ની બધું સારું છે. ફર્નિચર ને એ બધું સારું છે, રજવાડી છે બહુ. એકદમ મસ્ત છે એક્ઝિબિશન. બધા એક વાર તો વિઝિટ કરવું જ જોઈએ.